નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બારોટ સાથે ડાયરામાં બનેલી ઘટના પર। ના બાપુ ના, મારો હાથ પાછો ન કઢાય, મારા સમ આટલું તો પીવું જ પડશે। આ પ્રમાણે બોલતા એક માણસે આધેડ વયના એક તેજદાર પુરુષ આગળ હાથ ધર્યો। આજ તો ભાઈ તમોએ ભારે કરી, તમો બધા જુદા પણ હું તો એક જ ને। અત્યાર સુધી મેં બધાના માન રાખ્યા, પણ હવે કોઈ વિશેષ આગ્રહ કરશો નહીં। માથે જરકસીનો ફેટો બાંધી રાજસી ઠાઠથી બેઠેલા દામોદર બારોટે મલકાતા મોએ આંગળાથી સાંટા નાખી, રંગ છે આજના ડાયરાને, એમ સર્વ ડાયરાને રંગ આપી કસુંબો ગટગટાવ્યું। વિજાપુર કરબાના બારોટવાડામાં એક આલિશાન ડેલીની દિવાલો રંગબેરંગી ચિત્રોથી શણગારવામાં આવી હતી। એની ભોંય ઉપર કિનખાબના બિસાના તથા મસરૂના ગાદી તકિયા ગોઠવવામાં આવેલા હતા। જાણે કોઈ રાજા મહારાજાનું આ ધામ હોય તેમ સર્વ વાતે આ ડેલીને દેદીપ્યમાન કરી હતી। આજે કોઈ પરદેશી કવિરાજ પોતાની રસિક વાણીનો આસ્વાદ કરવાના હોવાથી ડાયરો પણ બરોબર જામ્યો હતો। મેઘલી રાતે જળ કિનારે જેમ ડેડકા બોલે તેમ હુકાના નાદથી આખું મકાન ગાજી રહ્યું હતું। ડાયરામાં બેસનાર બંધાણીઓ આજે અમલથી સકસૂર બની ડાયરામાં ઝોકા ખાતા હતા તથા કેટલાક ઠૂંગો ખાવામાં મશગુલ થયા હતા। આ સમયે ડાયરામાં એક માણસ દાખલ થયો અને બારોટને સલામ કરી યોગ્યતા મુજબ એમની નજીકના આસન પર જઈ બેઠો। આ સમયે ગુજરાતમાં બારોટ કોમનો કીર્તિચંદ્ર પૂર્ણ પ્રકાશમાં હતો। એમની જાહો જલાલી પણ અનન્ય હતી। જામનગીરી તો એમના બાપની અને એ કદાપી ખોટી ન થાય એ કારણથી લાખો રૂપિયાની હામીનું જોખમ એ ખેડતા અને કેટલાક તો અમુક વર્ષના પટ્ટે પરગણા પણ હરાજીથી રાખતા હતા। ટૂંકમાં આ સમયે સમાજમાં એમનો મોભો પણ કંઈ ઓર હતો। આ વખતે દામોદર બારોટે કડી પરગણું 5 વર્ષના પટ્ટે ઇજારાથી રાખેલું, જેથી રાજદરબારે તો એમના નામથી પથ્થર તરતા હતા। આવનારા વ્યક્તિ થોડી વારે શાંત થઈ બાદ દામોદર બારોટે વાત ઉપાડી, કેમ કાનજીભાઈ, મહેસૂલનું કામ ક્યાં સુધી આવ્યું છે? ત્યારે કાનજીભાઈએ જવાબ આપ્યો કે બાપુ, હાલ તો ઠીક ઠીક ચાલે છે, પણ આપની દયાળુ વૃત્તિ લોકો કળી ગયા છે, એટલે અમે બરોબર ફાવતા નથી। દાન માણસોને વશ કરવા અમે સખ્તાઈના ઇલાજો લઈએ છીએ, પણ આપની પાસે એ કરગરતા આવે એટલે આપ એમને રાહત આપો, પછી અમારો શો દોષ? આપ આટલી ઉદારતા રાખો છો, પણ સરકારને તો ઇજારાની રકમ ભર્યા વગર છૂટકો નહીં થાય। જુઓ, તાકીદની ઉઘરાણીઓ પણ આવ્યા કરે છે, માટે હવે તો મહેરબાની કરી અમને સખ્તાઈના ઇલાજો લેવા અધિકાર આપો તો સારું। હવે બારોટના મોં પર ઉદારતાના સ્પષ્ટ ચિહ્નો જણાવવા મળ્યા। હોય ભાઈ હોય, એ તો એમ જ ચાલે। બિચારા ખેડૂતો વરસાદની જડિયું ટાઢ તડકો વગેરે આફતો વેઠી મોલ તૈયાર કરે, અને આપણે કળતર વખતે એમનું દિલ દુભાવીએ તો પ્રભુ આપણું સારું ન કરે। એમની આબાદીમાં જ આપણી આબાદી છે, એની આબાદીમાં જ આપણી આબાદી છે, માટે આપણે તો મોટું દિલ રાખવું જોઈએ। કાનજીભાઈ કામદાર આ સાંભળી બડબડાવવા લાગ્યા, બાપુ, આ ઉદારતા આપણને નહીં પરવડે। શ્રીમત સરકારની તિજોરીમાં તો નાણાં પહોંચાડવા પડશે। આપ લોકોના પાસેથી વસૂલ નહીં કરવા જો તો શું ઘર ના મૂકશો? માટે હવે તો આપ દખલ ન કરો તો સારું, એમ સવિનય જરા દબાવીને એણે બારોટજી આગળ દર્દભરી માંગણી કરી। અને દામોદરજી બારોટના મન ઉપર કંઈ અસર તો થઈ, પણ થોડી વાર વિચાર કરી એમણે પોતાનો મત જાહેર કર્યો કે ભાઈ, આપણે તો ભમર વૃત્તિ રાખવી જોઈએ। જેમ ભમર પુષ્પમાંથી મધ એકઠું કરે છે, છતાં પણ એની સુંદરતાનો જેમ બિલકુલ નાશ થતો નથી, તેમ આપણે પણ ખેડૂતને અધૂરું ન લાગે અને એની આંતરડી ન કળકળે એવી રીતે જ વસૂલ ઉઘરાવવું જોઈએ। ધન્ય છે આવી ઉદાર વૃત્તિને, ધન્ય છે આવી ઉદાર વૃત્તિને, એમ સર્વમુખે બારોટના યશોગાન થવા મળ્યા। આ દરમિયાન એક માણસ ડાયરામાં દાખલ થયો અને સર્વ ડાયરાને રામ રામ છે એમ બોલતા બારોટજીના હાથમાં એક પત્ર મૂક્યો। આવનાર યુવાનની
મૂછનો દોરો હજી ફૂટતો હતો. એણે કોરું કડકડતું અંગરખું પહેર્યું હતું તથા રાતી સણોઠી જેવી પાઘડી માથે મૂકી હતી, જેથી એ સરકારી નોકર હોવાની વાત તો સ્પષ્ટ સિદ્ધ થતી હતી. કારભારીએ વિશેષ ખાતરી માટે પ્રશ્ન કર્યો, આપ કોણ છો? આવનાર યુવાને જવાબ આપ્યો, મી બાલગીરી આહે બળોદે હુને. એ તો એમ બોલતા તે યોગ્ય સ્થાને બેઠો અને વડોદરાની નવજુવાની કહેવા લાગ્યો કે દામોદરજી બારોટના ઇજારા દરમિયાન એક સાલે મેઘરાજની અકૃપા થઈ. ગુજરાતમાં હાહાકાર થઈ રહ્યો. અનાજના ભાવો ઘણા જ વધી ગયા. 4 પૂળો તો પડીકે બાંધી વેચાતો હોય તેમ તેના ભારે મૂલ અંકાવા લાગ્યા. લોકોએ ઝાડ ઉપર નજર નાખી, જેથી કેટલાક તો બોરડીનો કૂટો તથા ઝાડપાલો એકઠા કરીને ઢોર જીવાડવા લાગ્યા. કેટલીક ગાયો બેહક બેસીને ઠેર ઠેર મરી જતી હતી. કેટલાક નિર્ધન માણસો વરખડાના પીલા ખાઈ જીવતા તથા કેટલાક ભૂખમરાના ભોગ થઈ માર્ગમાં પગ ઘસતા મરણ પથારીએ પડેલા જણાતા હતા. આ વખતે તમામ દ્રશ્યો ઘણા જ ભયંકર લાગતા હતા. જેથી હવે તો પ્રભુ જેની લાજ રાખે તે ખરી એવો ભયંકર મામલો આવી પહોંચ્યો હતો. આ વખતે વડોદરાની ગાદીએ શ્રીમદ મલ્હરાવ મહારાજ રાજ્ય કરતા હતા. એ ઘણા જ દયાળુ હતા, પરદુઃખભંજન હતા. જેથી પ્રજાના દુઃખ ટાળવા એમણે સાંપતા ઇલાજ લીધા. પણ આ રાજ્યની પ્રજા ઘણી સુખી હોવાથી પર રાજ્યના ઘણા માણસો ત્યાં ભરાણા, જેથી કેટલાક ગરીબ ઘરના ઉંબરે તેઓ શ્રીની મદદ પૂરતા પ્રમાણમાં પહોંચી શકી નહીં. દામોદર બારોટે તો ખુલ્લા હાથથી લોકોને મદદ કરવા મળી. કેટલાક કુલીન કુટુંબો લાજના માર્યા ઘરમાં અટવાતા હોય અને કોઈના આગળ લાંબો હાથ કરે નહીં તેવા માણસોની તલાશ કરી એમને ગુપ્ત મદદો કરવા મળી. આગળ જતાં અનાજનો કોઈ વખત સારો ભાવ આવશે એમ જાણી કામદારે કેટલુંક અનાજ સંગ્રહી રાખ્યું હતું અને તે પ્રમાણે લાભ મેળવવાની આ સારી તક હતી. પણ દામોદર બારોટે તો પ્રજાનું દુઃખ દિલમાં ધર્યું અને ઉદાર હાથે લોકકલ્યાણ માટે સખાવતો કરવા મળી. કાનજીભાઈ કામદારને બારોટજીના વિચારો બિલકુલ ગમ્યા નહીં. કોઈ પણ હિસાબે એમના નળિયા સોનાના થાય એ એમનો મુખ્ય હેતુ હતો. જેથી એક દિવસ બારોટજી આગળ બડબડવા લાગ્યો કે બાપુ, આપ તો આટલી સખાવત કરો છો, પણ આપણે તો હવે જ બીડવો પડશે. આ ઇજારા દરમિયાન આપણે એક પાય પણ ભરી નથી, પણ આપણું એમ ક્યાં સુધી ચાલશે? માટે હવે એનું કંઈ ઠેકાણું પાડીએ તો સારું. અને બારોટ ખડખડાટ હસવા લાગ્યા. ભાઈ, એ તો લોકોનું ધન છે, માટે લોકોના હિતમાં જ વપરાવવું જોઈએ. એ બદલ તમારે જરા પણ ગભરાવું નહીં. હું શ્રીમદ મલ્હરાવ મહારાજને જવાબ દઈશ, માટે તમે ખુલ્લે દિલે મદદ કરો તમે, એમ એમણે કામદારને સલાહ આપી. કાનજીભાઈ હવે કંઈ ઠેકાણે આવ્યા. જ્યારે બારોટની મરજી છે તો આપણે શા માટે આડી જીભ કરવી જોઈએ એમ સમજી એણે પણ હાથ પોલા રાખ્યા અને કોઠારો ખાલી કરીને પણ પ્રજાને દુષ્કાળના પંજામાંથી બચાવી ઇજારાની રકમ બારોટજીના ખાતે લાંબી મુદત સુધી બાકીમાં ચાલેલી. જેથી શ્રીમંત સરકાર તરફથી ઘણી વખત બાલગીરો મોકલવામાં આવતા, પણ ત્યાં ને ત્યાં જ ભરાઈ રહેતા. બારોટજી એમના માટે તો ઘીના આંધણ મૂકતા તથા એમનો સત્કાર કરવામાં પણ બિલકુલ મણા રાખતા નહીં. જેથી તેઓ પોતપોતાના ઘરને પણ વિચારી ત્યાં રોકાઈ રહ્યા હતા. આખરે શ્રીમદ મહારાવ મહારાજના કાને બાકની હકીકત આવી અને એમણે તાબડતોબ બારોટને પકડી લઈ જવા હુકમ કર્યો. શ્રીમદનો આ હુકમ થતાં તુરત જ લશ્કરની ટુકડી છૂટી અને બારોટને વડોદરા લઈ જઈ જૂના રજવાડામાં નજરકેદ કર્યા. ટાઢ કડકડતી હતી. હિમ પડવાથી આંગળા પણ થરથરતા હતા. આજે તો સવારના 8 વાગ્યા હશે, છતાં પણ ટાઢ સમકારો બિલકુલ ઓછો થયો ન હતો. આ પ્રસંગે પીપળાના વૃક્ષ નીચે એક નિર્ભાગી દંપતી, જેમના પેટ સમા 2 છોકરા ટાઢથી થરથરતા હતા, એમની પાસે એક ઉપરાંત બીજું એક પણ કાપડું ન હતું. જેથી એમની સ્થિતિ ઘણી જ દયાજનક લાગતી હતી.
આ સમયે દામોદર બારોટ ત્યાં થઈ નીકળ્યા. એમના ઉજળા કપડાં તથા ભવ્ય ચહેરો જોઈ પીપળાના નીચે ઊભેલી ભિખારણે દયા માંગણી કરી. ઓહ, આપજે ભાઈ સાહેબ, આપજે ભાઈ સાહેબ, કાંઈ ફાટ્યું તૂટ્યું લુગડું હોય તો આપજે, પ્રભુ તારું ભલું કરશે. આ છોકરા ટાઢે મરે છે. આ દ્રશ્ય જોઈ બારોટનું હૃદય વલોવાઈ ગયું. અંગ ઉપર ઓઢેલી કસબી શાલ ઉતારી ઉદારતાથી કહેવા લાગ્યા કે લે ભાઈ, તારા છોકરાને ઓઢાડા. એમ કહી એમના ઉપર ફેંકી. હા હા બારોટ, આ શું કર્યું? આપ તો નજર કેદમાં છો, છતાં આટલી ઉદારતા? કંઈ ઘરનો ખૂણો તો તકાશો, તમે શું ઓઢશો? આ પ્રમાણે એમની પાછળ ચાલનાર પહેરેગીરી બોલી ઉઠ્યો. ત્યારે બારોટે એના તરફ બિલકુલ લક્ષ ન આપતા જાણે કંઈ મહાન કાર્ય કર્યું હોય એમ હરખાતા મુકામ તરફ ચાલી આવતા હતા. બારોટનો સ્વભાવ ઘણો જ આનંદી હતો. તેઓ કેદીમાં પણ પોતાનો વખત ગમતમાં જ વ્યતીત કરતા હતા. હુકો અને એમનો જીવ સાસા મિત્ર હતા, જેના વિના એમને એક પળ પણ ચાલતું નહીં. એક દિવસ હંમેશાના રિવાજ મુજબ તકીએ અઢેલી એ હુકો ગગડાવતા હતા. તે દરમિયાન એક બ્રાહ્મણની ટેલનો અવાજ એમના કાને પડ્યો. આ બ્રાહ્મણ શહેરમાં ઘણા વખતથી તેલ નાખતો, પણ કોઈએ એની ટેલ પૂર્ણ કરેલ નહીં, જેથી બારોટને દયા આવી અને તુરંત જ એને એમના સમક્ષ ખડો કરવા હુકમ કર્યો છે. એના આવ્યા પછી બારોટે એને પ્રશ્ન કર્યો, કહે ભાઈ, તારી શી ટેલ? બ્રાહ્મણે ગદગદ કંઠે જવાબ આપ્યો કે ભાઈ સાહેબ, મારી ₹800ની ટેલ છે. દીકરીના કન્યાદાનમાં આ પૈસા વાપરવાના છે. અમારી કોમમાં અમારે ભારે રકમ સાંજલામાં આપવી પડે છે, જેથી મારે જરૂર છે. માટે જે મારી ટેલ પૂર્ણ કરશે એનું પ્રભુ કલ્યાણ કરશે. આ મુજબ એણે પોતાની દલીલ રજૂ કરી. બારોટનું હૃદય આ સાંભળી પીગળી ગયું. એણે હુકાપુરથી તુરંત જ સલમ ઉતારી અને એના સામું તાકીને મનમાં વિચારવા લાગ્યા, પ્રિય હુકા, તારી સોબતમાં તો મેં ઘણો જ આનંદ કર્યો છે અને તને લાડ લડાવવામાં મેં બિલકુલ મના રાખી નથી. પણ હવે આ બ્રાહ્મણના ભલા માટે તારો વિયોગ કરવો પડે છે. માટે કંપતા હૃદયે કહેવું છે કે વીર જા અને આ શુભ કાર્યમાં તારા આત્માનું બલિદાન આપ. આ પ્રમાણે ખ્યાલ બાંધી એમણે હુકાને ભોંય પર પસાડ્યો અને એના કાસલા બ્રાહ્મણને આપી બોલાવા લાગ્યા કે મહારાજ, હાલ તો મારી પાસે રોકડ રકમ નથી, જેલમાં એ ક્યાંથી હોય, પણ એકંદરે આ 1000નું ધન છે, તો એને વેચી તમારું કાર્ય કરજો. પહેરેગીરી એકદમ સમક્યો. બારોટ, હુકા વગર તો તમારે પણ નથી ચાલતું, તો હવે શું કરશો? ત્યારે બારોટ જવાબ આપ્યો કે હશે ભાઈ, એના વગર હું ચલાવી લઈશ. આ પ્રમાણે બોલતા એના મોં પર ખાનદાનીનું તેજ ઝળકી ઉઠ્યું. બારોટની અદ્વિતીય ઉદારતાના યશોગાન વડોદરામાં પૂર્ણ જોશથી થવા મળ્યા. એક વખતે શ્રીમદ મલ્હરાવ મહારાજના કાને પણ આ વાત ગઈ, જેથી તેઓ શ્રીએ બારોટને દરબાર ભરી બોલાવ્યા અને સન્માન કરી ઉદ્દેશવા લાગ્યા કે બારોટજી, તમોએ મારી પ્રજાના કલ્યાણ માટે જ પૈસા વાપરી અમારા રાજ્યનું ગૌરવ વધાર્યું છે. માટે તમારી તમામ બાકી માંડી વાળવામાં આવે છે. ખરેખર કોઈ ઇજારાદાર આ સરકારી નોકર હોજો તો તમારા જેવો પ્રજાનું દુઃખ જાણનાર હજો. માટે તમારા નામે નવીન ઇજારો મંજૂર કરવામાં આવે છે અને આજથી તમને મશાલ ડંકાની પરવાનગી. એ મુજબ એમની ઉદારતાની કદર કરી એમને પોશાક આપી ભારે ઠાઠથી વિજાપુર મોકલ્યા. દામોદર બારોટની ઉદારતાના આવા ઘણા દાખલા છે. આ વાતને હાલ 110 વર્ષ થયા છે, છતાં પણ વિજાપુરના બારોટવાડાના સોરે જ્યારે ડાયરો ભરાય છે ને, ત્યારે આવી ઘટનાઓ ઘણી વખત સર્જાય છે. ઓ દૃષ્ટકાળ, એ દૃષ્ટકાળ તે આવા રત્નો ક્યાં સંતાડ્યા? મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું શીખવા મળે, સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે, શૂરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે, હાલની ઘટનાઓ શીખવા મળે, તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. અને તમને જો મિત્રો વિડીયો પસંદ આવે ને તો
તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ કરી જ નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો, તેથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ પોઈન્ટ મિત્રો લાઈક કરીને આપી દેજો જલ્દી. અને આ વિડીયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. મળશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ મિત્રો.